This is the lecture of signal and system. In last lecture we studied the symmetrical signal and asymmetrical signal, okay, in CT and DT domain. So we already studied CT and DT symmetrical signal and asymmetrical signal. Now we will study the decomposition of CT signal into odd and even parts. I already said you that odd and even parts, okay, odd part means asymmetrical signal, even part means symmetrical signal. So we have to decompose one available CT signal into odd and even or symmetrical and asymmetrical part. This is x of t equal to xt plus x0t. This represent one CT સિગ્નલ અવેલેબલ, એટલે કે એક CT સિગ્નલ છે એ અવેલેબલ છે. CT સિગ્નલ એટલા માટે કીધું કારણ કે અહીંયા ટાઈમ ડોમેન છે T છે, એટલે એ ક્યુ હોય CT હોય. જો અહીંયા n હોય XN તો એને ક્યુ કહેતા આપણે સિગ્નલ DT સિગ્નલ, બરાબર. એટલે આ ક્યુ સિગ્નલ છે, CT સિગ્નલ છે, બરાબર. ઓકે, કોઈ પણ CT સિગ્નલ લ્યો એ બે પાર્ટનું બનેલું હોય, એક ઓડ પાર્ટ હોય ને બીજો ઇવન પાર્ટ હોય, બરાબર. ઓડ પાર્ટનું બીજું નામ છે એસિમેટ્રિકલ પાર્ટ અને ઇવન પાર્ટનું બીજું નામ છે સિમેટ્રિકલ પાર્ટ, ઓકે. સો x of t is represent as addition of even part and odd part. Here xet represent the even part or even component of this signal and O represent odd component or odd part of x of t. એટલે કે આને ડિકમ્પોઝ કરીએ આપણે તો ઇવન પાર્ટ અને ઓડ પાર્ટનું એડિશન કહી શકીએ. એટલે કે ઇવન પાર્ટ અને ઓડ પાર્ટ હશે જે એક્સ ઓફ ટી સિગ્નલના, એના એડિશન થઈને મેઇન સિગ્નલ બનતું હોય, બરાબર. સો ધીસ ઇઝ ધ ઇવન કમ્પોનન્ટ ઓફ સિટી સિગ્નલ, ધીસ ઇઝ ધ ઓડ કમ્પોનન્ટ ઓફ સિટી સિગ્નલ એન્ડ ધીસ ઇઝ એકચ્યુઅલ સિટી સિગ્નલ. જો આ કૌંસમાં ટી છે ત્યાં બધે આપણે એન પ્લેસ કરી દઈએ તો બધું જે કીધું છે, બરાબર, એ ડીટી સિગ્નલ માટે થઈ જાય. એટલે એક્સ ઓફ એન ઇક્વલ ટુ XCN પ્લસ X0n. એન એટલે નંબર ઓફ સિગ્નલ, એટલે અહીં જ્યાં CT લખ્યું છે ત્યાં DT આવી જશે, ઓકે. હવે આપણે ડિકોમ્પોઝિશન કરીએ છીએ, બરાબર. આ એક વસ્તુ છે, આ પ્રીવિયસ લેક્ચરમાં આપણે લીધું હતું એ જ છે, બરાબર. આ એક DT સિગ્નલનું ઇક્વેશન છે. આ કેવું છે? ઇવન એટલે કે સિમેટ્રિકલ. સિમેટ્રિકલ માટે આપણે કીધું હતું x ઓફ n ઇક્વલ ટુ x માઇનસ n. એટલે કે જો તમારું સિગ્નલ ઇવન હોય અથવા તો સિમેટ્રિકલ હોય તો x ઓફ n ઇક્વલ ટુ x ઓફ માઇનસ n થાય. આ dt માટે રિપ્રેઝન્ટ છે એટલે n છે. જો CTમાં હોય તો અહીંયા t આવી જાય, એટલે શું થાય? x ઓફ t ઇક્વલ ટુ x ઓફ માઇનસ t ફોર ઇવન CT સિગ્નલ. This is for asymmetrical or odd signal. So x of n equal to minus x of minus n. અહીં ધ્યાન રાખજો, અહીં બે સેમ હોય ઇવનમાં, ઓડમાં અહીં આગળ માઇનસ આવી છે. અગેન આ ડીટી સિગ્નલનું રિપ્રેઝન્ટેશન છે, એટલે કાઉન્સની અંદર n છે. જો CTમાં રિપ્રેઝન્ટ કરતા હોય તો કન્ડિશન n રહે, ખાલી કાઉન્સમાં t આવી જશે, ઓકે. હવે આપણે અહીંયા જે ફાઇન્ડ કરીએ છીએ એ CT સિગ્નલ માટે કરીએ છીએ, એટલે અહીંયા કાઉન્સમાં ટાઈમ હશે એટલે આપણે આ ઇક્વેશન બંનેનો યુઝ કરશું. એમાં કાઉન્સમાં n નહીં પ્લેસ કરીએ, t કરશું, બરાબર. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ પુટ t ઇક્વલ ટુ માઇનસ ટી ઇન ઇક્વેશન 1. આપણી પાસે ઇક્વેશન 1 આવી ગયું, બરાબર. એમાં પોઝિટિવ t છે કાઉન્સમાં. હવે આપણે પોઝિટિવ ટીની બદલે શું મૂકશું? નેગેટિવ ટી વડે રિપ્લેસ કરશું. એટલે ઇક્વેશન 1 છે એમાં બધે પોઝિટિવ ટીની બદલે શું આપણે પ્લેસ કરશું? નેગેટિવ ટી. સો એક્સ ઓફ માઇનસ ટી ઇક્વલ ટુ XC માઇનસ ટી પ્લસ X0 માઇનસ ટી, બરાબર. એટલે આ જે ઇક્વેશન છે ફર્સ્ટ, એમાં ખાલી આપણે ટીને રિપ્લેસ કર્યું છે માઇનસ ટી વડે. સો યુ વિલ ગેટ એક્સ ઓફ માઇનસ ટી ઇક્વલ ટુ XC માઇનસ ટી પ્લસ X0 માઇનસ ટી, ઓકે. હવે તમને એક વસ્તુ ખબર છે કે અહીંયા જે સફિક્સમાં ઈ લખ્યું છે એ શું રિપ્રેઝન્ટ કરે? ઇવન પાર્ટ. ને ઓ રિપ્રેઝન્ટ કર્યું છે એ શું રિપ્રેઝન્ટ કરશે? ઓડ પાર્ટ. હવે ઇવન પાર્ટ માટે આપણે સ્ટડી કરી ગયા કે XCT ઇક્વલ ટુ XC માઇનસ ટી. એટલે ઇવન પાર્ટ હોય તો અહીંયા પોઝિટિવ ટી લ્યો કે નેગેટિવ ટી લ્યો, બેની વેલ્યુ સેમ જ થાય, બરાબર. ઓડ પાર્ટ હશે તો શું થાય? X0 માઇનસ ટી ઇક્વલ ટુ માઇનસ XOT, બરાબર. એટલે આ કોની માટે છે? આ છે ઓડ પાર્ટ માટે, બરાબર, ઓકે. એટલે હવે આપણે અગેઇન શું કરશું? આનું આગળ સિમ્પ્લિફિકેશન કરીએ. એટલે x માઇનસ ટી એમને x e માઇનસ ટી છે x e પ્લસ ટી જેટલું જ થાય, એટલે હું માઇનસ ટીની બદલે યુઝ કરીશ આનો, એટલે XCT, બરાબર, પ્લસ X0 માઇનસ ટી.
x0 માઇનસ ટી છે તો આ માઇનસ છે એ જો આગળ આવી જાય એટલે અહીંયા શું થઈ જશે માઇનસ x0t માઇનસ x0t. ઓકે, so place all this value in equation number 2, so you will get x of minus t equal to xct minus x0t. Now add equation 1 and 3, equation 1 and equation 3. હવે જો equation 1 છે એ પોઝિટિવ ટી માટે છે, equation 3 કેમ મળ્યું તો કે આપણે equation 1 હતું બરોબર, એમાં પ્લસ ટીની બદલે નેગેટિવ ટી રિપ્લેસ કર્યો અને એનું સિમ્પ્લિફિકેશન કર્યું ઓડ અને ઇવનની ડેફિનેશન ઉપરથી ને આપણને ઇક્વેશન નંબર 3 મળ્યો. હવે આપણે ઇક્વેશન 1 અને 3 ને એડ કરીએ છીએ એટલે શું થાય એક્સ ઓફ ટી પ્લસ એક્સ ઓફ માઇનસ ટી બરાબર, એક્સ ઓફ ટી પ્લસ એક્સ ઓફ માઇનસ ટી ઇક્વલ ટુ એક્સસીટી પ્લસ x0t એક્સસીટી માઇનસ x0t એટલે આ બંનેનું એડિશન કરો તો આ x0t કેન્સલ એટલે 2xct વધે બરાબર. આમાંથી આપણે સૂત્રનો કરતા બનાવીએ xet એટલે ઇવન પાર્ટ ઓફ એક્સ ઓફ ટી એને સૂત્રણ કરતાં બનાવો તો આ છે ઓલી સાઈડ જતું રહેશે એટલે શું થાય xet ઇક્વલ ટુ 1/2 એક્સ ઓફ ટી પ્લસ એક્સ ઓફ માઇનસ ટી એટલે આપણને આ શું મળ્યું તો કે ઇવન પાર્ટ ઓફ એક્સ ઓફ ટી એટલે આપણને જે સિગ્નલ આપ્યું હતું એક્સ ઓફ ટી એનો ઇવન પાર્ટ જે છે બરાબર એ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન મળ્યું. ધીસ ઇઝ ઇક્વેશન 4. હવે જેમ આપણને ઇવન પાર્ટ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન મળ્યું એમ આપણે શું ફાઇન્ડ કરવાનું ઇક્વેશન ફાઇન્ડ કરશું XOT એટલે કે ઓડ પાર્ટ માટે. ઇવન પાર્ટ કેમ મળ્યો તો કે ઇક્વેશન 1 અને 2નું એડિશન કર્યું. હવે ઓડ પાર્ટ કેમ મળશે ઇક્વેશન 1 અને 2નું શું 1 અને 3નું શું કરશો સબસ્ટ્રેક્શન કરશો બરાબર. ઇક્વેશન 1 અને 3નું સબસ્ટ્રેક્શન કરશો એટલે બેમાંથી XCT કેન્સલ થઈ જશે અને આ પ્લસ છે આ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે હવે કેનું ઇક્વેશન મળશે XOTનું બરાબર. So by subtracting equation 1 and 3 you will get x of t minus x of minus t equal to 2x0t. Okay, so x0t equal to 1/2 x of t minus x of minus t. This is the equation number 5. This is equation 5 of odd part of ct x of t signal બરોબર. ઓકે, હવે બે ઇક્વેશન મળી ગયા. ઓડ પાર્ટ ફાઇન્ડ કરવાનું માટેની ઇક્વેશન છે પહેલું આગળ જોયું ઇક્વેશન નંબર 4 ઇવન પાર્ટ માટેનું હતું, બંને સીટી સિગ્નલ માટે હતા. હવે તમારે જો ડીટી સિગ્નલ માટે ફાઇન્ડ કરવું હોય તો સિમ્પલી યુ હેવ ટુ રિપ્લેસ ટી બાય એન. ઓકે, સો યુ વિલ ગેટ ધ ઇક્વેશન ફોર ઇવન પાર્ટ ઇઝ xcn ઇક્વલ ટુ 1/2 x of n પ્લસ x of minus n. This is the equation 6 and equation number 7 is x0n equal to 1/2 x of n minus x of minus n. This is the equation 7. Okay, this is the even part and odd part equation for the discrete time signal x of n. હવે તમારે આ ચાર ઇક્વેશન ઉપરથી એક્ઝામ્પલ ફાઇન્ડ સોલ્વ કરવાના છે બરાબર. એટલે આ ચાર ઇક્વેશન તમારે યાદ રાખવાના છે ઇક્વેશન 4, 5, 6 અને 7. એ ઇક્વેશન છે ડાયરેક્ટલી ઇવન પાર્ટ અને ઓડ પાર્ટ ફાઇન્ડ કરવાના છે અથવા તો સિમેટ્રિકલ પાર્ટ અથવા તો અને એસિમેટ્રિકલ પાર્ટ. Now we will study the example of odd and even component. Okay, here one signal is given x of t equal to t plus t square plus 2t cube. This is one CT signal x of t equal to t plus t square plus 2t cube. Okay, આગળ આપણે કેમ x of t ને ડિકમ્પોઝ કર્યું હતું ઇવન પાર્ટ અને ઓડ પાર્ટમાં એમ આપણને x of t નું સિગ્નલ એક આપી દીધું છે એના સેમ આપણે ઇવન પાર્ટ અને એનો ઓડ પાર્ટ ફાઇન્ડ કરવાનો છે. ઇવન પાર્ટનું ઇક્વેશન તમને ખબર છે xet ઇક્વલ ટુ 1/2 x of t પ્લસ x of માઇનસ ટી બરાબર. આનું ઇવન અને ઓડ પાર્ટ ફાઇન્ડ કરવાનું છે x of t નું. આ ટી છે એટલે અહીંયા ટીનું ઇક્વેશન આવશે. ટીનું ઇક્વેશન આપણે ઇક્વેશન 4 જે આગળ સ્ટડી કર્યું એ જ છે 1/2 x of t પ્લસ x of માઇનસ ટી. ઓકે, આ બંનેમાં એની વેલ્યુ મૂકવાની એટલે આપણને xct એટલે કે ઇવન પાર્ટ ઓફ x of t મળશે. એક્સ ઓફ ટીની વેલ્યુ ડાયરેક્ટલી આપી છે એટલે કે આ એક્સ ઓફ ટી છે એ એકચ્યુઅલ સિગ્નલ જે છે એ પોતે જ છે એટલે એક્સ ઓફ ટી તો મળી ગયું બરાબર. શું છે તો કે આ જ સિગ્નલ ટી પ્લસ ટી સ્ક્વેર પ્લસ 2t ક્યુબ. અને ઇક્વેશન નંબર 1 કઈ અને 2 કઈ એટલે એક્સ ઓફ ટી મળી ગયું. હવે શું ફાઇન્ડ કરવાનું છે એક્સ ઓફ માઇનસ ટી. એક્સ ઓફ માઇનસ ટી કેમ ફાઇન્ડ કરશો તો કે એક્સ ઓફ ટી જે સિગ્નલ હતું એમાં ટીની બદલે રિપ્લેસ કરો માઇનસ ટી બરાબર. એટલે ટીની બદલે શું પ્લેસ કરશું માઇનસ ટી. એટલે અહીંયા બધે ટી છે જ ત્યાં બધે શું આવી જશે માઇનસ ટી બરાબર. 2 માઇનસ ટીનો ક્યુબ. હવે આ માઇનસ ટી એટલે માઇનસ ટીનો સ્ક્વેર એટલે પ્લસ ટી સ્ક્વેર
+2 બરાબર. અહીંયા માઇનસ છે, 3 ઘાત આવે એટલે પ્લસ ન થાય એટલે આ માઇનસ અને ટી ક્યુબ. એટલે આપણને આ શું મળ્યું? એક્સ ઓફ ટી. આ મળ્યું એક્સ ઓફ માઇનસ ટી. ઇક્વેશન 2 અને 3. એટલે હવે આ ઇક્વેશન 2 અને 3ની વેલ્યુ કેમાં મૂકશું? ઇક્વેશન 1માં. એક્સ ઓફ ટીની વેલ્યુ આ, એક્સ ઓફ માઇનસ ટીની વેલ્યુ આ. ઇક્વેશન 2 અને 3ની વેલ્યુ ઇક્વેશન 1માં પ્લેસ કરો બરાબર. એટલે એક્સ ઈ ટી ઇક્વલ ટુ શું થાય? 1/2 કાઉન્સની અંદર એક્સ ઓફ ટીની બદલે શું લખશું? 1 + t² + 2t ક્યુબ. એક્સ ઓફ માઇનસ ટીની બદલે લખશું આ બરાબર. ઓકે, સેમ વસ્તુ છે એને કેન્સલ આઉટ કરી દો એટલે શું આવશે? 1/2 ઇક્વલ ટુ કાઉન્સમાં 2t². 2 કેન્સલ. સો એક્સ ઈ ટી ઇક્વલ ટુ t². એટલે કે તમારું જે એકચ્યુઅલ સિગ્નલ છે એક્સ ઓફ ટી એનો ઇવન પાર્ટ તમને શું મળ્યો? t² મળ્યો. આ ઇક્વેશન 4 છે. ઇવન પાર્ટ મળી ગયો. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ઓડ અને ઇવન બે પાર્ટ. એટલે ઇવન મળી ગયો. હવે શું ફાઇન્ડ કરશું? ઓડ પાર્ટ. ઓડ પાર્ટ એટલે અહીંયા શું આવશે? તો કે ઇવન પાર્ટની બદલે ઓડ પાર્ટનું ઇક્વેશન. ઓકે, આ રહ્યું ઓડ પાર્ટનું ઇક્વેશન. એક્સ ઓ ટી ઇક્વલ ટુ 1/2 એક્સ ઓફ ટી માઇનસ એક્સ ઓફ માઇનસ ટી. આ ઇવનનું હતું, આ ઓડનું ઇક્વેશન છે. તમે જોઈ શકો છો કે ઇવનમાં વચ્ચે પોઝિટિવ હતું, આ નેગેટિવ આવી ગયું બરાબર. હવે પ્રોસિજર સેમ. એક્સ ઓફ ટીની બદલે આ મૂકશું, એક્સ ઓફ માઇનસ ટીની બદલે આ મૂકશું. એમ એક્સ ઓફ ટીની બદલે આ લખશું, વચ્ચે માઇનસ એમને એમ એક્સ ઓફ માઇનસ ટીની બદલે આ પ્લેસ કરશું બરાબર. એમ અહીંયા કેમ પ્લસ હતું એમ આમાં આગળ કરશું એટલે નેગેટિવ આવશે. જે ટર્મ કેન્સલ થતા હોય કરી નાખવાના ને લાસ્ટ તમને મળશે એક્સ ઓ ટી મળશે બરાબર. આ તમારે સોલ્યુશન સેલ્ફમાં કરવાનું છે, મેં નથી કર્યું બરાબર. પણ બહુ ઇઝી છે, ખાલી અહીંયા વચ્ચે પ્લસની બદલે નેગેટિવ આવી જશે એટલે એ તમને જે મળશે એ શું મળશે? એક્સ ઓફ ટી. ધેટ ઇઝ ધ ઓડ પાર્ટ ઓફ એક્સ ઓફ ટી. એટલે આપણે એક એક્ઝામ્પલ જોયું ટુ ફાઇન્ડ ધ ઓડ એન્ડ ઇવન કમ્પોનન્ટ ઓફ ગિવન સિગ્નલ એક્સ ઓફ ટી. આની રીતના, આની કરતાં બીજી રીતના એમ પર પૂછી શકે કે ફાઇન્ડ સિમેટ્રિકલ એન્ડ એસિમેટ્રિકલ કમ્પોનન્ટ્સ ઓફ એક્સ ઓફ ટી. તો તમને સિમેટ્રિકલ ને એસિમેટ્રિકલ પૂછે તો સિમેટ્રિકલ એટલે ઇવન પાર્ટ થયો ને એસિમેટ્રિકલ એટલે ઓડ પાર્ટ થયો. એ તમને ખબર હોવી જોઈએ. પ્રોસિજર સેમ જ રહેશે. ધેન અંધર પાર્ટ ઇઝ વી હેવ ટુ સ્ટડીઝ એનર્જી સિગ્નલ એન્ડ પાવર સિગ્નલ બરાબર. આની તમને શોર્ટમાં શોર્ટ નોટ જેવું આપ્યું છે બરાબર. મેં કમ્પેરિઝનના ફોર્મમાં લખ્યું છે એનર્જી સિગ્નલ અને પાવર સિગ્નલ બરાબર. અ સિગ્નલ whose ટોટલ નોર્મલાઇઝ્ડ એનર્જી ઇઝ નોન ઝીરો અને ફાઇનલ. એવું સિગ્નલ કે જેની ટોટલ નોર્મલાઇઝ્ડ એનર્જી નોન ઝીરો હોય અને ફાઇનાઇટ હોય. એટલે કે એનો મિનિંગ શું થાય? એવું સિગ્નલ જેની ટોટલ નોર્મલાઇઝ્ડ એનર્જી ઝીરો ન હોય એને શું કહેવાય? એનર્જી સિગ્નલ. સેમ પાવર સિગ્નલ એટલે અ સિગ્નલ whose એવરેજ નોર્મલાઇઝ્ડ પાવર ઇઝ નોન ઝીરો એન્ડ ફાઇનાઇટ ધેન ઇટ ઇઝ નોન એઝ પાવર સિગ્નલ. એટલે આ સિગ્નલ હોય એની ટોટલ નોર્મલાઇઝ્ડ એનર્જી નોન ઝીરો હોય અથવા તો ઝીરો ન હોય પણ સાથે સાથે કેવી હોય? ફાઇનાઇટ હોવી જોઈએ, ઇન્ફાઇનાઇટ ન હોવી જોઈએ બરાબર. પાવર સિગ્નલ એટલે એનો એવરેજ નોર્મલાઇઝ્ડ પાવર કેવો હોવો જોઈએ? પહેલાં વહેલા નોન ઝીરો એટલે કે ઝીરો ન હોવો જોઈએ ને સાથે સાથે શું તો કે એ ઇન્ફાઇનાઇટ નહીં પણ ફાઇનાઇટ હોવો જોઈએ બરાબર. ઓકે, આના એક્ઝામ્પલ તો કે ઓલમોસ્ટ ઓલ નોન પિરિયોડિક સિગ્નલ્સ ફોર ફાઇનાઇટ ડ્યુરેશન ઇઝ એનર્જી સિગ્નલ. એટલે જેટલા નોન પિરિયોડિક સિગ્નલ્સ હશે બરાબર, બટ કેવા માટે? તો કે ફાઇનાઇટ ડ્યુરેશન માટે. એ કેવા હશે? તો કે ધે આર મોસ્ટ ઓફ એનર્જી સિગ્નલ્સ. એન્ડ વોટ ઇઝ અબાઉટ પાવર સિગ્નલ? ઓલમોસ્ટ ઓલ પિરિયોડિક સિગ્નલ્સ આર પાવર સિગ્નલ્સ. એટલે સાઇન કોસાઇન જે પિરિયોડિક સિગ્નલ્સ છે એ મોસ્ટ ઓફ ક્યાં છે? પાવર સિગ્નલ બરાબર. અને લાસ્ટ એની કેરેક્ટરિસ્ટિક પાવર ઓફ એન એનર્જી સિગ્નલ ઇઝ ઝીરો. એટલે આ એનર્જી સિગ્નલ છે એનો પાવર કેટલો હોય? ઝીરો હોય. આમાં એનર્જી ઓફ પાવર સિગ્નલ ઇઝ ઇન્ફાઇનાઇટ. એટલે આ પાવર સિગ્નલ છે તો એની એનર્જી કેટલી હશે? ઇન્ફાઇનાઇટ હશે. ધીસ ઇઝ ધ વેરી શોર્ટ કમ્પેરિઝન ઓફ એનર્જી સિગ્નલ એન્ડ પાવર સિગ્નલ. ધેન નેક્સ્ટ સિગ્નલ ઇઝ મલ્ટી ચેનલ એન્ડ મલ્ટી ડાયમેન્શનલ સિગ્નલ. મલ્ટી ચેનલ સિગ્નલ એન્ડ મલ્ટી ડાયમેન્શનલ સિગ્નલ. Okay, first of all we will study the multi-channel signal. Okay, multi-channel signal. Multi-channel signal means these signal are generated by multiple sources. Okay, this signal is generated by multiple sources. It means that signal will not generate by only one source. એટલે અલગ અલગ સોર્સ હોય બરાબર, મલ્ટિપલ સોર્સ હોય એનું કોમ્બિનેશન થઈ અને જે સિગ્નલ જનરેટ થતું હોય એને કયું સિગ્નલ કહેવાય? મલ્ટી channel signal. Okay, resultant signal is vector sum of all added signal. એટલે કે શું કીધું? તો કે હમણાં આપણે કીધું કે આ સિગ્નલ હશે મલ્ટિપલ સોર્સમાંથી જનરેટ થશે બરાબર. તો આ સિગ્નલ હશે જે મલ્ટિપલ સોર્સમાંથી જનરેટ થાય છે એ શું હશે? તો કે
વેક્ટર સમ ઓફ ઓલ એડેડ સિગ્નલ, એટલે કે 5 સોર્સ હોય બરાબર, એ 5 સોર્સ એક સિગ્નલ જનરેટ કરતા હોય. લેટ્સ સે 5 સોર્સ છે, 1 2 3 4 ને 5 બરાબર. 5 સોર્સ છે, 1 2 3 4 અને 5. આ 5 સોર્સ છે એ જનરેટ કરે છે 5 સિગ્નલ. હવે એ બધાનું એડિશન કરો, પણ કેવું એડિશન? વેક્ટર સમ બરાબર. અને જે રિઝલ્ટન્ટ તમને મળશે સિગ્નલ એ કેવું હશે? મલ્ટી ચેનલ સિગ્નલ. એટલે જ આપણે એમ કહી શકીએ કે આ જે મલ્ટી ચેનલ સિગ્નલ છે બરાબર, એ ક્યાંથી જનરેટ થયું હોય? તો કે મલ્ટિપલ સોર્સમાંથી જનરેટ થયું હોય બરાબર. ઓકે, ધેન મલ્ટી ડાયમેન્શનલ સિગ્નલ ઇઝ ફંક્શન ઓફ મેની ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, ધેન ઇટ ઇઝ નોન એઝ મલ્ટી ડાયમેન્શનલ સિગ્નલ. એટલે કે જે સિગ્નલ હશે એ ઘણા બધા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ બરાબર એનું ફંક્શન હશે, તો એને કયું સિગ્નલ કહેવાય? મલ્ટી ડાયમેન્શનલ. એટલે કે તમારું જે સિગ્નલ હશે એ ઘણા બધા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ હશે બરાબર, એનું ફંક્શન હશે, એટલે એને કયું કહેવાય? મલ્ટી ડાયમેન્શનલ સિગ્નલ. મલ્ટી ડાયમેન્શનલ સિગ્નલના એક્ઝામ્પલમાં આપણે જે ટીવીનું આગળ લીધું હતું બરાબર, કે ટીવી ઉપર તમે એક પોઈન્ટ કરો તેની વિથ, ડેપ્થ અને લેન્થ ત્રણેય મેઝર કરવાનું હોય, એ સિગ્નલ મળી કેવું હોય? મલ્ટી ડાયમેન્શનલ. એટલે કોઈ પણ એક ડાયમેન્શન નહીં, મલ્ટિપલ ડાયમેન્શનલ એમાં ઇન્ક્લુડ થતા હોય. Now last we will study is causal and anti-causal signal. Causal signal means signal is causal if x of t means existing signal, એટલે કે તમને જે સિગ્નલ આપ્યું છે is only available for positive value of t બરાબર. એનો મિનિંગ એવો થાય કોઝલ સિગ્નલ એટલે શું? કે તમને લેટ સે x of t સિગ્નલ આપ્યું છે તો એ એક્ઝિસ્ટિંગ હોય કોની માટે? તો કે ઓનલી ફોર પોઝિટિવ વેલ્યુ ઓફ ટી, એટલે કે ટી જે છે ટાઈમ ડ્યુરેશન એ તમારો પોઝિટિવ હોય તો સિગ્નલ અવેલેબલ હોય, ધેન ઇટ ઇઝ નોન એઝ કોઝલ સિગ્નલ. ઓકે, અને અહીંયા ટી છે એટલે આપણે કયું સિગ્નલ હશે? કોઝલ બટ કન્ટિન્યુઅસ ટાઈમ બરાબર. એન હોત તો ડિસ્ક્રીટ ટાઈમ હોત, આમાં સીટી એટલે કન્ટિન્યુઅસ. એનથી ઓપોઝિટ એન્ટી કોઝલ સિગ્નલ ઇઝ એન્ટી કોઝલ ઇફ એક્સ ઓફ ટી એક્ઝિસ્ટિંગ. ઓકે, એટલે કે એક્સ ઓફ ટી અવેલેબલ હશે ઓનલી ફોર નેગેટિવ વેલ્યુ ઓફ ટી, એટલે કે આપણે જે બરાબર ગ્રાફ ડ્રો કરીએ એમાં નેગેટિવ વેલ્યુ હશે જે ટીની, ત્યારે સિગ્નલ અવેલેબલ હશે. બટ પોઝિટિવ વેલ્યુ ઓફ ટી માટે અવેલેબલ ન હોય તેને કયું કહેવાય? એન્ટી કોઝલ સિગ્નલ. ઓકે, હવે પહેલાં એની ફિગર જોઈ લઈએ. આ એક સિગ્નલ છે બરાબર, એક ગ્રાફ ડ્રો કર્યો છે. ધીસ ઇઝ એક્સ ઓફ ટી, ધીસ ઇઝ ટી એન્ડ ટી. સીટી છે એટલે અહીંયા ટી પોઝિટિવ હશે, ટી નેગેટિવ હશે ને અહીં 0 હશે. હવે પહેલાં આપણે સ્ટડી કરીએ કોઝલ. કોઝલ એટલે જો આપણું સિગ્નલ જે પોઝિટિવ વેલ્યુ ઓફ ટી, પોઝિટિવ વેલ્યુ ઓફ ટી એટલે 0થી આ સાઈડ આવશે, તો કે જો આપણું સિગ્નલ પોઝિટિવ વેલ્યુ ઓફ ટી માટે અવેલેબલ હોય બટ નેગેટિવ વેલ્યુ ઓફ ટી માટે અવેલેબલ ન હોય તો એ સિગ્નલ અથવા તો સિસ્ટમને શું કહેવાય? કોઝલ સિગ્નલ બરાબર. એટલે આને કઈ રીતના લખી શકાય? એક્સ ઓફ ટી ઇક્વલ ટુ 0, એટલે કે એક્સ ઓફ ટી ઇક્વલ ટુ 0 એટલે કે આપણું સિગ્નલ છે નહીં, ક્યારે? ટી બરાબર ટી લેસ ધેન 0. એટલે કોઝલ એટલે પોઝિટિવ ટી માટે હશે બટ નેગેટિવ ટી, એટલે કે ટી લેસ ધેન 0 એટલે નેગેટિવ જ થયું, તેની માટેની વેલ્યુ કેટલી હશે? 0. ધેન ઇટ ઇઝ નોન એઝ કોઝલ સિસ્ટમ. એનથી ઓપોઝિટ એન્ટી કોઝલ સિસ્ટમ. એન્ટી કોઝલ સિસ્ટમ મીન્સ ટી તમારો નેગેટિવ એટલે આ સાઈડ હશે 0થી લેસ ધેન, એની માટે તમારું સિગ્નલ એક્સ ઓફ ટી હશે એ અવેલેબલ હશે. ટી ગ્રેટર ધેન 0 માટે અવેલેબલ હશે નહીં. એટલે કે એનો મિનિંગ એવો થાય, એન્ટી કોઝલ માટે લખતા હોય તો આ નેગેટિવ ટી છે તો એની માટે એક્સ ઓફ ટી હશે એ અવેલેબલ હશે. અવેલેબલ હશે એનો મિનિંગ એવો થાય કે નોન ઝીરો હશે. બટ પોઝિટિવ ટી માટે કેવું હશે? તો કે એક્સ ઓફ ટી અવેલેબલ નહીં હોય. અવેલેબલ નહીં હોય એટલે એનો મિનિંગ શું થાય? 0. આ કોની માટે લખ્યું? એન્ટી કોઝલ સિસ્ટમ માટે. તો એ જ આપણે અહીં લખ્યું છે એક્સ ઓફ ટી ઇક્વલ ટુ 0 ફોર ટી ગ્રેટર ધેન 0. તો ટી 0થી વધારે એટલે કે પોઝિટિવ હોય તો એની વેલ્યુ શું હોય? 0. લેસ ધેન હોય તો નોન ઝીરો. બટ આપણે અહીંયા એક જ કન્ડિશન રિપ્રેઝન્ટ કરી છે, એનાથી ઓપોઝિટ કન્ડિશન આ બરાબર. આ બંને હતું એ સીટી માટે હતું કન્ટિન્યુઅસ ટાઈમ. હવે તમારે ડિસ્ક્રીટમાં લખવું હોય તો ખાલી ટી હોય અને એન વડે રિપ્લેસ કરી દેવાનું બરાબર. સો એક્સ ઓફ એન ઇક્વલ ટુ 0. આમાં પણ એમ જ રહેશે. કોઝલ એટલે તો કે એન પોઝિટિવ હશે બરાબર, એની માટે સિગ્નલ અવેલેબલ હોય, નેગેટિવ માટે ન હોય. અને આમાં તો કે નેગેટિવ માટે અવેલેબલ હોય એન બરાબર પોઝિટિવ માટે નહીં હોય. Okay, so this is the causal and anti-causal signals. Okay, this lecture is completed.